દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બન્યો છે। ભારે વરસાદને પગલે માંગરોળ તાલુકાના સિમોદરા ગામે વરસાદી પાણી ભરાયા હતા। ખીમ નદીમાં ભારે પાણીની આવક થતાં ટોકરી ખાડીમાં પાણીની આવક થઈ છે। ટોકરી ખાડીના પાણી સિમોદરા ગામમાં ફરી વળ્યા હતા। સિમોદરા ગામના પંચાયત ફળિયું, બામણ ફળિયું અને મહાવંશીમાં પાણી ભરાઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે ખાડીના પાણી ધસી આવતા 15 થી 20 ઘરોના 30 થી 40 લોકો પાણીમાં ફસાયા હતા। જોકે સ્થાનિકો ફસાયા હોવાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ સિમોદરા ગામે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી। સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એસડીઆરએફના જવાનો દ્વારા એક વૃદ્ધને ઉંચકીને બોટમાં બેસાડી રહ્યા છે, તો આ તરફ માંગરોળ મામલતદારે વોટ્સએપ વોઇસ કોલ મોકલી લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। વાંકલ તેમજ સિકોદરા ગામે બચાવવાની કામગીરી અમારી ચાલુ છે। સિકોદરા ગામ ખાતે અમે અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા જનપુરુષો મહિલાઓને બચાવી લીધા છે અને સલામત સ્થળે ખસેડી લીધા છે। અને જે અમારી સાથે વહીવટી વિભાગના મામલતદાર સાહેબ તેમજ તલાટી સાહેબ તેમજ ગામના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો અમારી સાથે રહી અમને મદદ કરી રહ્યા છે અને મીડિયા પણ અમારી સાથે રહી અમારી સમકક્ષ રહીને કામ કરી રહ્યા છે। જે અમે હાલ બચાવવાની કામગીરી અમારી ચાલુ છે અને ગામમાં અંદરવાળા વિસ્તારમાં પશુઓ પણ સલામત સ્થળે ખસેડવાની પણ કામગીરી અમે કરી રહ્યા છીએ। સુરત જિલ્લામાં મધ્યરાત્રિથી ખાબકી રહેલો સામેલાધાર વરસાદ જસેમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર જે બારડોલી કલોલ માર્ગ ઉપર આવેલું રંગઅવધૂત મંદિર જે ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। મંદિર પણ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે આ રંગઅવધૂત મંદિરના આ દ્રશ્ય તમે લાઈવ સીધા જોઈ શકો છો ટીવી પર કે ખાસ કરીને જે આ ખાલી પૂરની સ્થિતિ અને ભારે વરસાદને લઈને હાલ આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરીને આ જે રંગઅવધૂત મંદિર છે, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, અહીં લોકો દર્શનાર્થે રોજબરોજ આવતા હોય છે, પરંતુ આજે જે આ ઘટના બનવા પામી છે, વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યમાં જોઈ શકો છો મોટા મંદિર જે છે એના જે ગ્રાઉન્ડ બેઝની અંદર પાણી ભરવા પામ્યું છે, તો ક્યાંક ઝાડની નીચે આવેલું એક ગણપતિજીનું મંદિર છે એ પણ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે। અહીં હાલ જે આ જે રંગઅવધૂત મંદિરની ગૌશાળા છે, ગૌશાળાની અંદર જે ગાયો બાંધી હતી, ગૌશાળાઓમાં પણ પાણી ભરાતા આજે પશુઓને છે તે બહાર રાખવાની નોબત પડી છે। ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા પણ સલાહ સૂચન આપવામાં આવ્યું છે કે ભારે વરસાદ હોય, શાળાઓ અને સ્કૂલો અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ એક વહીવટીતંત્ર દ્વારા આગામી જાહેરાત પણ કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે મંદિરના બેઝમેન્ટની અંદર જે પાણી ભરાયા હતા એ પાણીને મોટર મૂકીને બહાર કાઢતા હોવા દ્રશ્ય ચોક્કસપણે આ સીધા દ્રશ્ય ટીવી પર તમે જોઈ રહ્યા છો। ખાસ કરીને જે મંદિરની અંદર પાણી ભરાતા લોકોને પણ હાલાકી, તદ ઉપરાંત જે ખાડી પૂરની જે સ્થિતિ છે અને મીઠવા નદીનું રૌદ્ર સ્વરૂપ છે, જેને લઈને બારડોલી નગરમાં જ્યાં નજર નાખો ત્યાં માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।